નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 76માં મહાનગરપાલિકા કક્ષનો વન ઉત્સવની ઉજવણી કરવામાં આવી। વાત કરવામાં તો ગુજરાત હરિયાળી લાવવા માટે સમગ્ર રાજ્યમાં વૃક્ષ આવરણ માટે એક પેડ માકે નામના સૂત્ર સાથે વૃક્ષારોપણ ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે। જૂનાગઢ જિલ્લા ખાતે 76માં મહાનગરપાલિકા વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી શ્રીમતી એન.બી. કાંબલિયા કન્યા વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી। પ્રતિ વર્ષે વન વિભાગ દ્વારા દરેક જગ્યાએ વન ઉત્સવ કાર્યક્રમની ઉજવણીમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે, ત્યારે ચાલુ સાલે જૂનાગઢ જિલ્લાના 76માં મહાનગરપાલિકા વન મહોત્સવની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ દ્વારા શ્રીમતી એન.બી. કાંબલિયા કન્યા વિદ્યાલય જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆત એન.બી. કાંબલિયાની કન્યા વિદ્યાલયના જૂનાગઢ વિદ્યાર્થી દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો 76માં વન મહોત્સવ પાવન પર્વ કંકુ અક્ષર સ્વરૂપ શબ્દોથી કાર્યક્રમ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। જૂનાગઢ શિક્ષણ વિભાગ પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 15 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સરકારી વિનય બાઉદીન કોલેજ જૂનાગઢ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર તેમજ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાકરબેન દીવરાણીયા, જૂનાગઢના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા શિક્ષણ અધિકારી ઉપાધ્યાય લતાબેન, ગુજરાતી માધ્યમના ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યો નિલેશભાઈ સોનારામ, બાઉદીનના સાયન્સ કોલેજના આચાર્ય ડોક્ટર ભટ્ટ સાહેબ, માન્ય સંસ્થાના પ્રમુખ મંત્રી તેમજ સભ્ય ઉપરાંત બહોળી સંખ્યામાં સરસ્વતી શિક્ષકના અને બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં માન્ય કલેક્ટર દ્વારા એવોર્ડ મેળવનાર તમામ શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્યા હતા અને સમયબદ્ધ બાળકોના શહેરી અને એગ્રીકલ્ચર માટેના શોધ કરવા માટેના નિવારણ માટેના ચિંતન કરવા શિક્ષકોને અપીલ કરી હતી। એઆઈના ઉપયોગ થકી જૂનાગઢ જિલ્લાના શિક્ષણમાં પ્રગતિ આવે એવો પણ આગ્રહ કર્યો હતો। અધ્યક્ષ હરીશભાઈ ઠુમર દ્વારા એવોર્ડ શિક્ષકોને અભિનંદન તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી જૂનાગઢ જિલ્લો હજુ પણ વધુમાં વધુ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે એ માટે શ્રદ્ધા વ્યક્ત કરી હતી। જૂનાગઢ જિલ્લાના ચોરવાડ બીચને સુવિધાયુક્ત કરવા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 4.81 કરોડના ખર્ચે બીચનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે। જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત, સાસણગીર સહિતના અનેક પ્રવાસન સ્થળો આવેલા છે, જેનું ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ રહ્યું છે। જૂનાગઢ જિલ્લામાં પ્રવાસન હબ તરીકે વિકસિત કરવાના રાજ્ય સરકાર તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના ચોરવાડ બીચ ઉપર આગામી વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરેડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા 4.81 કરોડના ખર્ચે બીચનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે। કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે દહેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચોરવાડ બીચને રીડેવલપમેન્ટ કરવા માટે પાવન અવસર પ્રાપ્ત થયો છે, તેમજ પાકો રોડ, સેલ્ફી પોઈન્ટ, પાર્કિંગ પોઈન્ટ, લેન્ચિંગ ટોયલેટ વગેરેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આમંત્રિતોને હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। અંતરે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમની શરૂઆતમાં ટીવી જગતના જાણીતા કલાકાર મયુરભાઈ વાકાણીને પ્રતિભાવ આપ્યો હતો। મયુરભાઈનું મંત્રેશ મહેમાનોનું કૃષ્ણ ભગવાનની મૂર્તિ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં વિમલભાઈ પીઠાણીએ આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। ઉપરોક્ત કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમા, નગરપાલિકાની વિવિધ સમિતિના સદસ્યો, લોક આગેવાનો તેમજ સમાજના અગ્રણીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં પધારેલા ચોરવાડ શહેર અને આજુબાજુમાંથી પધારેલા સૌ આગેવાનો, આમ તો દધેશ્વર મહાદેવની કૃપા હંમેશા ચોરવાડ ઉપર વરસતી જ રહે, પણ આજે જ્યારે આપણે ખાતમુહૂર્ત કર્યું ત્યારે અમીના છાંટણા છાંટવા માટે ભગવાન મહાદેવ ખુદ અહીંયા બિરાજમાન થયા એવો અનુભવ થયો। સુંદરભાઈ વાત કરી એમ કે ચોરવાડની ભૂમિ અને આ ભૂમિમાં
કંઈક એવું તત્વ છે કે જે દુનિયાને પણ દિશા આપનારું છે. એ આ દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં વાત હોય, આ દેશના રાજકીય ક્ષેત્રની વાત હોય, કે આ દેશના ધાર્મિક રીતે જ્યારે જ્યારે કોઈ પણ ઉલ્લેખ થતો હોય ત્યારે ચોરવાડનું નામ હંમેશા અગ્રેસર રહ્યું છે. આદરણીય મુળુભાઈ બેરાનો હું ખૂબ ખૂબ આભાર માની કે એમણે અલગથી વ્યવસ્થા કરી અને આ 5 કરોડ રૂપિયાની કિંમતમાં આપણો આ બીચ ડેવલપમેન્ટ થશે. હું મુળુભાઈ બેરા અને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું. જુનાગઢ શહેરમાં આવેલી પ્રખ્યાત હેલ્પસ હોસ્પિટલમાં મહિલાઓના સિઝેરિયન અને સારવારમાં યોગ્ય પ્રોટોકોલનું પાલન ન કરી દાખવેલી ગંભીર બેદરકારીને કારણે થયેલા 2 મહિલાના મૃત્યુ તથા 4 મહિલાઓની કિડનીમાં ફ્રેક્ચર થવાથી હેલ્પસ હોસ્પિટલ જુનાગઢના 3 સંચાલકોને પકડી પાડતી બી ડિવિઝન પોલીસ જુનાગઢ. જુનાગઢની હેલ્પસ હોસ્પિટલ સિઝેરિયન ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી પ્રોટોકોલનું પાલન ન કરવાના કારણે 2 મહિલાઓ હિરલબેન આકાશભાઈ મિયાત્રા અને હર્ષિતાબેન ભરતભાઈ બાલસનું મૃત્યુ થયું હતું. 4 મહિલાઓને ઇન્સ્પેક્શનના કારણે કિડની ફ્રેક્ચરની ગંભીર સમસ્યા થઈ હતી. આ ઘટનાને પગલે જુનાગઢ બી ડિવિઝન પોલીસે હોસ્પિટલના 3 સંચાલકો સલીમ બજેરિયા, જુનેદ પલ્લા, સોહિલ સમાને સપ્ટેમ્બરથી રોજ ધરપકડ કરી હતી. આ કેસમાં રાજ્ય સરકારે રચેલી વિશેષ તપાસ ટીમ એસીઆઈટીની અહેવાલના હોસ્પિટલના નર્સિંગ ચાર્ટમાં ખામીઓ, રજિસ્ટરમાં અનિયમિતતા અને પૂર્વ અને પશ્ચાત ઓપરેટરની સંભાળની ઉપજો જોવા મળી હતી. તેમજ ઇન્સ્પેક્શન નિયંત્રણના પગલે અને પ્રમાણભૂત તબીબી પ્રોટોકોલનું પાલન ન થયું હોવાનું જણાયું હતું, જેના કારણે આ દુઃખદ ઘટના બની હતી. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ 304, 308 તેમજ 114 ગુનામાં સહભાગી હેઠળ ગુનો નોંધાયો છે. 1 જુલાઈ 2024માં 2 ગાયનોલોજીસ્ટ ડોક્ટર ડાયના અજુરિયા અને ડોક્ટર હેમાક્ષી કોટડિયાની પણ બેદરકારીના કારણે આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જુનાગઢ પોલીસ રેન્જના આઈજી નિલેશ ઝાંઝવાડિયા, એસપી સુબોધ વડોદરા અને ડીવાયએસપી હિતેશ ઝાંઝલિયાના માર્ગદર્શન હેઠળ આ ગંભીર ગુનાની તપાસ ચાલુ રહી છે, જેમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલ મેનેજમેન્ટની વધુ પૂછપરછ ચાલશે. જી સર. જુનાગઢ હેલ્થ પ્લસ હોસ્પિટલ વિરુદ્ધ ગયા વર્ષે ઓગસ્ટ 2024માં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો, જેમાં 2 પ્રેગ્નન્ટ મહિલાઓના સિઝેરિયન સમયે સારવારમાં બેદરકારી દાખવવાથી તેમના મૃત્યુ થયેલા અને અન્ય 4 મહિલાઓની કિડની ડેમેજ થતા તે સારવાર હેઠળ હોય. આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304, 308 તથા 114 મુજબ ગુનો દાખલ થયેલો અને આ ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ શ્રીનાઓ કરી રહેલા હતા. આ અંતર્ગત જે આ એફઆઈઆરમાં જે ફરિયાદી છે આકાશભાઈ અર્જનભાઈ મિયાત્રા, તેમણે મુખ્યત્વે આ જે હોસ્પિટલમાં જેમને સિઝેરિયન કરેલું તેવા ડોક્ટર હેમાક્ષીબેન કોટડિયા અને ડોક્ટર આયના અજુડિયા વિરુદ્ધ, આ ઉપરાંત હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ છે ફરિયાદ આપેલી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા જે વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી ભાવનગરના અધ્યક્ષસ્થાને જે કમિટીની નિમણૂક થયેલી, ત્યારબાદ ગાંધીનગરની જે આરોગ્ય વિભાગની કમિટી છે, આ ઉપરાંત એફએસએલના રિપોર્ટ છે, અલગ અલગ છે રિપોર્ટ તથા કમિટીનો જે નિષ્કર્ષ હતો, આ તારણને આધારે અગાઉ આ કેસમાં ડોક્ટર હેમાક્ષી કોટડિયા નામદાર હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈને આવેલા, તો તેમની પણ એ પ્રોસિજર કરેલી. ત્યારબાદ આ હેલ્થ પ્લસ હોસ્પિટલના સંચાલક સલીમભાઈ મુસાભાઈ બારેજિયા, જુનેદભાઈ ચકરિયાભાઈ પલ્લા તથા સોહિલભાઈ હબીબભાઈ સમા, કે આ ત્રણેય આ હોસ્પિટલના સંચાલક એટલે કે એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ કામ કરતા હોય જ્યારે આ બનાવ બનેલો તે સમયગાળા દરમિયાન, અને જે ભાવનગરના વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી મારફતે જે સીટ બનાવેલી, તેમનો જે રિપોર્ટ આવેલો તેમાં પણ આ ત્રણેયની જવાબદારી આપવામાં આવેલી. અને એમાં કમિટીના રિપોર્ટમાં જણાવેલું કે આ સંસ્થામાં ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું પાલન થતું નથી. જનરલી આ બંને પ્રકારના જ્યાં પણ ઓપરેશન કે સર્જરી થતી હોય ત્યાં બંને પ્રકારના પ્રોટોકોલનું પાલન કરવાની પ્રાથમિક જવાબદારી છે જે તે સંસ્થાની હોય છે.
તો આ સંસ્થાના સંચાલક તરીકે એકાઉન્ટન્ટ કમ એડમિનિસ્ટ્રેટર સોહેલભાઈ હબીબભાઈ સમા, અન્ય આરોપી જુનેદભાઈ પાલ્લા તથા સલીમભાઈ બારેજિયા, આ ત્રણેય હેલ્થ પ્લસ હોસ્પિટલના આ જ્યારે બનાવ બન્યો તો આ જે મહિલાઓના સિઝેરિયન થયા તે સમયગાળા દરમિયાન સંચાલક તરીકે જવાબદારી નિભાવતા હોય તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી તેમજ આ ટ્રસ્ટ આ જે હેલ્થ પ્લસ હોસ્પિટલ છે તેના ટ્રસ્ટી હુસેનભાઈ લાખા તેમના પણ વિગતવારની પૂછપરછ કર્યા બાદ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમને એરેસ્ટ કરવામાં આવેલા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીના હવાલે કરવામાં આવે છે.